જય હિન્દ, જય ભારત મિત્રો. સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ જે વિડીયો છે એની અંદર ઇન્કમ ટેક્સ રિટર્ન ઘરે આપણે કઈ રીતે ફાઇલ કરી શકીએ એના વિશે ચર્ચા કરવાના છીએ અને પોર્ટલની મદદથી લાઈવ આપણે એક ઇન્કમ ટેક્સ છે એ ફાઇલ કરીશું. હવે જો તમારી પણ ઇન્કમ 7 લાખ કરતાં ઓછી છો તો તમને ઇન્કમની અંદર કોઈ ટેક્સ છે એ નથી લાગતો, એટલે કે તમારી જે ઇન્કમ ટેક્સ છે એ નીલ રિટર્ન ફાઇલ કરવાનું હોય છે. તમારે તમારી ઇન્કમ બતાવવાની હોય છે અને ત્યારબાદ એમાં જે ટેક્સ છે એ ઝીરો કટ થાય છે, એટલે એ જે ઇન્કમ ટેક્સ છે એને નીલ રિટર્ન ફાઇલ કર્યું કહેવાય. તો નીલ ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કઈ રીતે કરવું એની આપણે વિડીયોની અંદર ચર્ચા કરીશું. અને જો તમારી ઇન્કમ 7 લાખ કરતાં વધારે છે, તમારું TDS પણ કપાય છે, તો તમારે કોઈ પ્રોફેશનલ CA છે એની હેલ્પ લેવી જોઈએ ઇન્કમ ટેક્સ ફાઇલ કરવા માટે. પરંતુ જો ઇન્કમ 7 લાખ કરતાં ઓછી છે અને બીજા કોઈ જો ટેક્સીસ અથવા તો લોન ચાલુ નથી, તો તમે ઘરે બેઠા જાતે જ તમારું ઇન્કમ ટેક્સ છે એ ફાઇલ કરી શકો છો. તો ચલો જોઈએ કે ઇન્કમ ટેક્સ ફાઇલ છે એ કઈ રીતે કરવાનું છે. તો સૌથી પહેલાં તો તમારે આ જે ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટની ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર જતું રહેવાનું છે. જેવું તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ ઉપર જશો એવું તમે અહીંયા ઉપર આ બધું જોઈ શકો છો, જેમાં અહીંયા એક લોગિનનો ઓપ્શન છે અને અહીંયા એક રજિસ્ટરનો ઓપ્શન છે. જો તમે પહેલેથી જ આગળના વર્ષથી જ ઇન્કમ ટેક્સ ફાઇલ કરતા હશો તો તમારું ઓલરેડી લોગિન હશે, અને જો તમે ફર્સ્ટ ટાઈમ ઇન્કમ ટેક્સ ફાઇલ કરો છો તો તમારે અહીંયાથી રજિસ્ટર છે એ કરવું પડશે. રજિસ્ટર કરવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા પાન કાર્ડની જે ડિટેલ્સ છે એને વેરીફાઈ કરવાની છે. એટલે કે આની અંદર ટોટલ 4 સ્ટેપ છે. પહેલું જે છે એ તમારે તમારું પાન કાર્ડ વેરીફાઈ કરવાનું છે, એટલે કે તમારા પાન કાર્ડના નંબર છે તમારે અહીંયા નાખી અને વેલિડેટ કરશો તો તમારા પાન કાર્ડ જોડે જે મોબાઈલ નંબર લિંક છે એની ઉપર એક OTP આવશે, એ OTP નાખી અને તમારે અહીંયા પર વેલિડેટ કરવાનું છે. ત્યારબાદ ફૂલ ડિટેલ્સની અંદર આપણે પોર્ટલની અંદર જોઈશું. મેં અહીંયા ઓલરેડી રજિસ્ટર કરેલું છે એટલે હું નહીં બતાવી શકું, પરંતુ ફૂલ ડિટેલ્સની અંદર તમારું નામ, એડ્રેસ, આવી બધી માહિતીઓ છે એ પૂછવામાં આવે છે. સેકન્ડ સ્ટેપની અંદર ફૂલ ડિટેલ્સ નાખવાની છે. થર્ડ સ્ટેપની અંદર આ ડિટેલ્સ છે ને તમારે વેરીફાઈ કરવાની છે, એટલે કે વેરીફાઈ માટે પણ તમારા નંબર ઉપર એક OTP આવશે અને સિક્યોર અકાઉન્ટની અંદર તમારે તમારો પાસવર્ડ છે એ સેટ કરવાનો છે. તો તમારું જે અકાઉન્ટ છે એ ક્રિએટ થઈ જશે. એકવાર અકાઉન્ટ ક્રિએટ થઈ જાય, રજિસ્ટર થઈ જાય, ત્યારબાદ તમારે જે લોગિન આપ્યું છે ત્યાંથી તમે લોગિન કરી શકશો. લોગિન કરવા માટે તમારે તમારો પાન કાર્ડ અથવા તો આધાર કાર્ડની મદદથી લોગિન કરી શકો છો. તમે જેવું પાન કાર્ડ નંબર નાખશો એવું તમને અહીંયા ઉપર વેરીફાઈ કરવાનું પૂછશે અને તમારા જે પાસવર્ડ છે એ તમારે આની અંદર નાખી દેવાના છે, જે તમે ત્યાં સેટ કર્યા હતા. અને ત્યારબાદ તમારે કન્ટિન્યુ. તો જે પોર્ટલ છે એ ઓપન થઈ જશે. અહીંયા ઉપર તમારું નામ આવી જશે અને માય પ્રોફાઇલની અંદર તમે જશો તો તમે આગળ જે બધું સેટ કર્યું છે એ તમને દેખાશે. ત્યારબાદ અહીંયા ઉપર તમારી બેંક અકાઉન્ટ ડિટેલ્સ અને બધી ડિટેલ્સ છે તમે આગળ જે ફિલઅપ કરી હશે એ આવી જશે. અહીંયા ઉપર લખ્યું છે કે ફાઇલ યોર રિટર્ન ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2024, એટલે કે ગયું વર્ષ જે 2023-24 ફાઇનાન્શિયલ યર હતું એના માટે તમારે અહીંયા ઉપર સૌથી પહેલાં ફાઇલ નાવ ઉપર જવાનું છે. ફાઇલ નાવ ઉપર જશો એટલે તમને આ એક ઓપ્શન બતાવશે. ત્યાંથી તમારે સિલેક્ટ મોડ ઓફ ધ ફાઇલિંગ, ઓનલાઈન અને ઓફલાઈન, તો એમાંથી તમારે ઓનલાઈન સિલેક્ટ કરી અને કન્ટિન્યુ કરવાનું છે. હવે તમે જેવું કન્ટિન્યુ કરશો એવું અહીંયા તમને બતાવશે સ્ટાર્ટ ફાઇલિંગ નાવ. તો તમારે સ્ટાર્ટ ફાઇલિંગ નાવ ઉપર જવાનું છે. ત્યારબાદ અહીંયા તમને અમુક પ્રશ્ન પૂછશે કે તમે ઇન્ડિવિજ્યુઅલ છો, હિન્દુ, અનડિવાઇડેડ ફેમિલી છો કે અધર્સ છો. તો તમારે એમાં ઇન્ડિવિજ્યુઅલ કરવાનું છે, કારણ કે તમે ઇન્ડિવિજ્યુઅલી તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ફાઇલ કરો છો. ત્યારબાદ કન્ટિન્યુ કરવાનું છે. કન્ટિન્યુ કરી અને તમારે અહીંયા ઉપર ITR 1, 2, 3, 4, 5, 6 એવું ઘણું બધું આપ્યું છે. એમાંથી તમારે ITR 1 સિલેક્ટ કરવાનું છે. ITR 1 છે એ ઇન્ડિવિજ્યુઅલ માટે છે, ITR 2, 3 અને બીજા જે છે એ બિઝનેસ માટે હોય છે. અને તમે અહીંયા જોઈ શકો છો કે ITR 1 જે છે એ ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડિયાની અંદર જે રહે છે એ, અને જેની ઇન્કમ 50 લાખ કરતાં ઓછી છે એ લોકો ફાઇલ કરી શકે છે. ત્યારબાદ જે ITR 2 છે એ
ઇન્ડિવિજ્યુઅલ એન્ડ HUF નોટ હેવિંગ ઇન્કમ ફ્રોમ ધ પ્રોફિટ્સ એન્ડ ગેઇન બિઝનેસ ઓર પ્રોફેશન, એટલે કે બિઝનેસવાળા જે છે એ આને ITR 2 ફાઇલ કરવાનું હોય છે. ITR 3 પણ બિઝનેસની અંદર ફાઇલ કરવાનું હોય છે, એટલે તમારે ઇન્ડિવિજ્યુઅલ માટે ITR 1 ની અંદર જવાનું છે. ત્યારબાદ પ્રોસીડ વિથ ITR 1. હવે જેવું તમે પ્રોસીડ વિથ કરશો એવું અહીંયા તમને બતાવશે વેલિડેટ યોર રિટર્ન બ્રેકઅપ, કન્ફર્મ યોર રિટર્ન સમરી અને વેરીફાઈ અને સબમિટ. ગેટ સ્ટાર્ટેડ કરવાનું છે. ગેટ સ્ટાર્ટેડની અંદર અહીંયા ઉપર તમને 3 પ્રશ્ન પૂછશે. ટેક્સેબલ ઇન્કમ ઇઝ મોર ધેન ધ બેઝિક એક્ઝેમ્પશન્સ લિમિટ, એટલે કે તમારી ટેક્સેબલ ઇન્કમ છે, એટલે કે ઇન્કમ તમારી જે એક્ઝેમ્પશન્સ લિમિટ છે એના કરતાં વધારે છે. તો 7 લાખ કરતાં વધારે હોય તો તમારે આ ટીક કરવાનું છે. ત્યારબાદ અહીંની અંદર પણ તમારે અધર ઓપ્શન કરી અને કન્ટિન્યુ કરવાનું છે. અધર કરી અને કન્ટિન્યુ કરશો એટલે અહીંયા ઉપર તમને પ્રોફેશનલ ઇન્ફોર્મેશન પૂછશે. પ્રોફેશનલ ઇન્ફોર્મેશન એટલે કે તમે જે તમારું પ્રોફાઇલ ક્રિએટ કરતી વખતે જે ઇન્ફોર્મેશન નાખી છે એ બધી તમને અહીંયા ઉપર બતાવશે, કે જેની અંદર તમારું નામ, મિડલ નેમ, લાસ્ટ નેમ, તમારો પાન નંબર, તમારી ડેટ ઓફ બર્થ, તમારો આધાર નંબર હશે અને તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ છે એ આપેલી હશે. એ બધી માહિતી છે અહીંયા ઉપર આપેલી હશે, જે તમે ક્રિએટ કર્યું હશે એ ટાઈમે જ તમારું પર્સનલ ઇન્ફોર્મેશન છે એ ત્યાંથી જ ફેચ કરી લેશે. તમે જોઈ શકો છો કે ફર્સ્ટ સ્ટેપ ઇઝ કન્ફર્મ. ત્યારબાદ સેકન્ડ જે છે એની અંદર ગ્રોસ ટોટલ ઇન્કમ. ગ્રોસ ટોટલ ઇન્કમ કેટલી છે એ તમને આની અંદર બતાવશે, અને આની અંદર અમુક ડેટા છે એ ઓલરેડી ફિલઅપ થયેલા હશે. આપણે જોઈએ કે આની અંદર તમારે ગ્રોસ ટોટલ ઇન્કમ છે એ કેવી રીતે બતાવવાની છે. હવે આની અંદર તમારે આ બધા પ્રશ્ન છે એ સ્કીપ કરી દેવાના છે. આર યુ એલિજિબલ ટુ ક્લેમ એક્ઝેમ્પશન ઇન ધ રિસ્પેક્ટ ઓફ ધ એક્સપેન્ડિચર ઇકરટ કોસ્ટ ઓફ ધ ટ્રાવેલ થ્રુ ટ્રાન્સફર, એ બધું તમારે સ્કીપ ક્વેશ્ચન્સ કરી દેવાના છે. ત્યારબાદ અહીંયાથી તમારે એડિટ કરવાનું છે. એડિટ કરી અને તમે અહીંયા જોઈ શકો છો સેલેરી એઝ પર સેક્શન, તમારી ટોટલ ગ્રોસ સેલેરી એટલે કે તમારે કેટલા ઇન્કમનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવું છે એ બતાવવાનું છે. ફોર એક્ઝામ્પલ તમારી ઇન્કમ છે એ 2 લાખ છે તો તમારે અહીંયા ઉપર 2 લાખ બતાવવાની છે. ત્યારબાદ આ બીજી ઇન્ફોર્મેશન છે વેલ્યુ ઓફ ધ પ્રી એઝ પર સેક્શન 17(2), આ બધું છે એની અંદર તમારે 00 લખી દેવાનું છે. ત્યારબાદ તમારી કન્ટ્રી ઓફ ઓરિજિનની અંદર તમારે ઇન્ડિયા સિલેક્ટ કરવાનું છે. કારણ કે આપણે ઇન્ડિયાથી ફાઇલ કરીએ છીએ એટલા માટે. પછી કંઈ રિટાયરમેન્ટ બેનિફિટ છે કે નહીં તો એની અંદર પણ 0 આવશે. અલાઉન્સની અંદર તમારે કંઈ અલાઉન્સીસ લેવાના હોય તો એ તમારે અહીંયા ઉપર સિલેક્ટ કરી દેવાના છે, પરંતુ મોસ્ટ ઓફ તો હોતા નથી તો એને પણ તમારે ડિલીટ કરી દેવાનું છે. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો કે તમારી નેટ સેલેરી છે એ 2 લાખ આવી જશે, એટલે કે ટોટલ તમારી એન્યુઅલ ઇન્કમ 2 લાખ છે, એમાંથી તમને સ્ટાન્ડર્ડ ડિડક્શન જે છે એ 50,000 મળે છે. એટલે તમારી ઇન્કમ ચાર્જેબલ અંડર હેડ ઓફ ધ સેલેરી જે થશે એ 1,50,000 થશે. ત્યારબાદ આને તમારે સેવ કરી દેવાનું છે. હવે તમે જેવું એ સેવ કરશો ત્યારબાદ તમને અહીં બતાવશે ઇન્કમ ફ્રોમ ધ હાઉસ પ્રોપર્ટી. તો જો તમે કોઈને તમારું ઘર ભાડે આપેલું છે અને તમારી કંઈ ઇન્કમ છે તો એને તમારે અહીંયાથી એડિટ કરવાની છે, બાકી એને 0 રાખી દેવાની છે. હવે અહીંયા ઉપરથી તમે જોઈ શકો છો કે આની અંદર તમારે અધર સોર્સિસની ઇન્કમ એટલે કે તમારે બીજી કોઈ ઇન્કમ છે સાઇડ ઇન્કમ તો તમે અહીંયા ઉપર બતાવી શકો છો. જેમ કે તમને ઇન્ટરેસ્ટ કેટલું મળેલું છે બેંકની અંદરથી, એ બધી ઇન્કમ તમારે અહીંયા ઉપર બતાવવાની છે. અને ત્યારબાદ તમારી ગ્રોસ ટોટલ ઇન્કમ છે એ અહીંયા ઉપર આવી જશે. અને ત્યારબાદ આને તમારે કન્ટ્રી ટોટલ ઇન્કમ 1,58,000 આવી જશે કે આટલાનો તમે ઇન્કમ ટેક્સ ફાઇલ છે એ કરો છો. આની અંદર ટોટલ ડિડક્શન્સની અંદર તમે જોશો તો તમારે કોઈ ડિડક્શન્સ લેવાના હોય, જેમ કે તમે કોઈ સેન્ટ્રલ સ્કીમની અંદર પેન્શન સ્ટાર્ટ કર્યું છે અથવા તો તમારે ઇન્ટરેસ્ટ ચાલુ છે હોમ લોનનો, અથવા તો તમારે કંઈ બીજી એવા ડિડક્શન્સ છે કે LIC પોલિસી લીધેલી છે, ત્યારબાદ
કોઈ મેડિક્લેમ લીધેલો છે એ તો તમે અહીંયા ડિડક્શન્સની અંદરથી કરી શકો છો. તો આ ક્વેશ્ચન્સને આપણે સ્કીપ કરી દઈએ છીએ કારણ કે એવા કોઈ ક્લેમ લીધેલા નથી, અને લીધેલા હોય તો તમે અહીંયા ઉપરથી જોઈ શકો છો કે ડિડક્શન્સ ઇન રિસ્પેક્ટ ઓફ ધ હેલ્થ પ્રીમિયમ. તો અહીંયા તમારે એડ કરી અને જેટલું તમે હેલ્થ પ્રીમિયમ કર્યું હોય એ તમે એડ કરી શકો છો. એટલે ટોટલ ડિડક્શન્સ 0 આવી જશે અને કન્ફર્મ કરવાનું છે. અહીંયા પર આવી જશે ટેક્સ પેઇડ. ટેક્સ પેઇડ એટલે કે આ જે છે એ મહત્વની વાત છે. તમે કંઈ ટેક્સ એટલે કે TDS છે તમે ફાઇલ કર્યું હશે તો એની અંદર તમે અહીંયા ઉપરથી જોઈ શકો છો કે ટેક્સ ઓફ ધ ટેક્સ ડિટેલ સોર્સ ઓફ ધ સેલેરી ઇન્કમ. જો તમારી સેલેરી ઉપર કંઈ ટેક્સ કપાણો હોય તો તમે અહીંયાથી ડિટેલ્સ કરી અને અહીંયાથી તમે એડ કરી શકો છો કે તમારો TDS કેટલો કટ થયો છે. તો તમારો કંઈ TDS કે કંઈ ટેક્સ કટ ન થયો હોય તમારે 0 નાખવાનું છે. અને જો તમારે FD એટલે કે ફિક્સ ડિપોઝિટની ઇન્કમ અથવા તો ગમે ત્યાંથી TDS કટ થયો છે તો તમે આ સેક્શન્સની અંદર TDS છે અહીંયા પર નાખી શકો છો અને ત્યારબાદ એને કન્ફર્મ કરી શકો છો. તો આ જે TDS છે તમારા 7 લાખથી ઓછી જો ઇન્કમ હોય તો તમારો જેટલો TDS તમે ટેક્સ પે કર્યો છે એ તમને રિબેટ એટલે કે રિફંડ મળી જાય છે. હવે ટોટલ ટેક્સ લાયબિલિટીની અંદર પણ તમારે 0 જ નાખવાનું છે કે આની અંદર ગ્રોસ ઇન્કમ તમારી 1,58,000 થઈ છે. ત્યારબાદ આની અંદર ટોટલ ટેક્સ તમે કેટલો પે કર્યો છે તો કે 0 પે કર્યો છે. ત્યારબાદ એની અંદર રિબેટ કેટલું મળે છે તો કે 0 મળે છે. આની અંદર જો 5 લાખથી વધારે ઇન્કમ હોય તો અહીંયા ઉપર તમને અમુક રિબેટ મળી જતું હોય છે. આફ્ટર રિબેટ કેટલો ટેક્સ થાય, હેલ્થ અને એજ્યુકેશન્સની અંદર તમારે જો કંઈ કટ કરવાનું હોય ડિડક્શન્સ તો એ અહીંયા ઉપર આવી જાય છે. ત્યારબાદ આ બધા ક્વેશ્ચન્સ છે એ તમારે જોઈ લેવાના છે અને કન્ફર્મ કરી દેવાનું છે. એકવાર તમે અહીંયા ઉપર કન્ફર્મ કરશો એટલે જોઈ શકો છો કે પર્સનલ ઇન્ફોર્મેશન કન્ફર્મ થઈ છે, ગ્રોસ તમારી ઇન્કમ કેટલી છે એ પણ કન્ફર્મ, ડિડક્શન્સ કન્ફર્મ, ટેક્સ પે કેટલો થયો છે કન્ફર્મ, ને ટોટલ ટેક્સ લાયબિલિટી પણ કન્ફર્મ થઈ છે. એટલે કે અહીંયા ઉપર તમારું ટોટલ ઇન્કમ છે આટલી છે અને ત્યારબાદ તમારે પ્રોસીડ કરવાનું છે. હવે તમે જેવું પ્રોસીડ કરશો એવું અહીંયા ઉપર તમે પ્રિન્ટ પણ લઈ શકો છો. અહીંયા આવે છે કે યુ નીડ ટુ મેક ધ પેમેન્ટ ઓફ 0 એટલે કે તમારે આની અંદર કંઈ પેમેન્ટ છે એ કરવાનું થતું નથી. ત્યારબાદ આને તમારે પ્રિવ્યુ રિટર્ન કરવાનું છે. તમે જેવું પ્રિવ્યુ રિટર્ન કરશો એવું અહીંયા ઉપર તમારી બધી ડિટેલ્સ છે આવી જશે અને પ્રોસીડ ટુ પ્રિવ્યુ કરવાનું છે. તો બધી જ માહિતી છે તમે ડાઉનલોડ પણ કરી શકશો. અહીંયા તમે પ્રોસીડ ટુ પ્રિવ્યુ કરશો એટલે તમને ખબર હશે કે જો તમે આગળ ઇન્કમ ટેક્સ ફાઇલ કર્યું હશે તો આ ટાઈપનું એક પેજ છે એ આવે છે. તો આ પેજની અંદર તમે બધી માહિતી છે એ જોઈ શકો છો કે આની અંદર કયા કયા ડિડક્શન્સ તમે લગાવ્યા છે, શું છે, અને આને તમારે પ્રોસીડ ટુ વેલિડેટ કરવાનું છે. હવે પ્રોસીડ ટુ વેલિડેટ કરશો એટલે એની અંદર તમારે પ્રોસીડ ટુ વેરિફિકેશન્સ કરવાનું છે. પ્રોસીડ ટુ વેરિફિકેશન્સ તમે કરશો એટલે અહીંયા ઉપર વેરીફાઈ નાવ કરવાનું છે. વેરીફાઈની અંદર તમારું જે આધાર નંબર છે એના ઉપર એક OTP આવશે તો એ OTP તમારે નાખી અને તમારે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ વેરીફાઈ કરી દેવાનું છે. તો તમારા નંબર ઉપર પણ એક મેસેજ આવી જશે કે તમારું ઇન્કમ ટેક્સ રિટર્ન છે એ ફાઇલ થઈ ગયું છે અને તમારું રિટર્ન છે આવી રીતે તમે ઘરે બેઠા ઇઝીલી જો તમારી ઇન્કમ 7 લાખ કરતાં ઓછી છે તો આવી રીતે તમે ઘરે બેઠા જ ફાઇલ કરી શકો છો. તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો.